આપણે શીખવાની છે નેનોપ્લાસ્ટિયા ટ્રીટમેન્ટ. હવે નેનોપ્લાસ્ટિયા ટ્રીટમેન્ટ છે એક એડવાન્સ ટ્રીટમેન્ટ છે, એને પ્લાસ્ટિક સર્જરી પણ કહેવાય. અને અત્યારે એ એકદમ જે એડવાન્સ બધા જ કરતા સ્ટ્રેટનિંગ, સ્મૂથનિંગ, કેરાટિન, બોટોક્સ એના કરતા બધા જ કરતા એ એક એડવાન્સ ટ્રીટમેન્ટ છે, બરાબર. અને એને હેર પ્લાસ્ટિક સર્જરી પણ કહેવાય છે, બરાબર. તો સૌથી પહેલા એમાં શું કરવાનું છે, તો સૌથી પહેલા હેર વોશ કરવાનું છે 2 to 3 ટાઈમ. અમુક કસ્ટમરના હેર એવા હોય કે જે લોકો પ્રોપર વોશ કરીને આવ્યા હોય તો 2 ટાઈમ કરવાનું છે, અને પ્રોપર વોશ નથી કરેલું તો 3 ટાઈમ વોશ કરવાનું છે, બરાબર, ક્યુટિકલ્સને ઓપન કરવા માટે. પછી બીજું છે 100% ડ્રાય. તો તમારે શું કરવાનું છે, હેરને 100% ડ્રાય કરવાના છે. પછી ત્રીજા નંબરનું છે ક્રીમ એપ્લિકેશન, સેક્શન બાય સેક્શન. ક્રીમ એપ્લિકેશન કરવાની છે, જે આપણી નેનોપ્લાસ્ટની ટ્રીટમેન્ટ આવે છે એની એપ્લિકેશન કરવાની છે સેક્શન બાય સેક્શન. એપ્લિકેશન થઈ ગયા પછી તમારે રાખવાનું છે 45 to 60 મિનિટ, બરાબર. એઝ ઓન હેર ટાઈપ, બરાબર, એઝ ઓન હેર ટાઈપ. ધેટ મીન્સ કે જે લોકોના વીક હેર છે, પતલા હેર છે, તો તમારે 45 મિનિટ રાખવાનું છે. અને જે લોકોના હેર થીક છે અને ગ્રોથ વધારે છે તો એ હેરમાં તમારે 60 મિનિટ રાખવાનું છે, બરાબર. 60 મિનિટ થઈ ગયા પછી તમારે સૌથી પહેલા બ્લાસ્ટ ડ્રાય કરવાનું છે. બ્લાસ્ટ ડ્રાય પછી બ્લો ડ્રાય કરવાનું છે. બ્લો ડ્રાય સેક્શન બાય સેક્શન. અને એ બ્લો ડ્રાય છે ને તમારું 100% સ્ટ્રેટ બ્લો ડ્રાય કરવાનું છે, બરાબર. એટલું થઈ ગયા પછી આઈનિંગ કરવાનું છે. હવે આઈનિંગ કરતી વખતે તમારું જે મશીન છે 100% પ્રોફેશનલ હોવું જોઈએ. રેગ્યુલર મશીન એમાં ચાલશે નહીં. અને એની અંદર તમારે 10 થી 15 સ્ટ્રોક, એક જ જે તમારો હેર છે એક સેક્શન લો છો એની અંદર તમારે 10 થી 15 સ્ટ્રોક લેવાના છે. એઝ ઓન હેર ટાઈપ. વીક હેર છે, પતલા હેર છે તો તમારે 10 સ્ટ્રોક લેવાના છે. થીક હેર છે તો 15 સ્ટ્રોક લેવાના છે, બરાબર. એટલું થઈ ગયા પછી નોર્મલ વોટરથી વોશ કરવાનું છે. વોશ કર્યા પછી તમારે માસ્ક કરવાનો છે. માસ્કને 10 to 15 મિનિટ રાખવાનો છે. અને એ જ બ્રાન્ડનો માસ્ક લેવાનો છે, જે બ્રાન્ડનું તમે નેનોપ્લાસ્ટ કરો છો એ જ બ્રાન્ડનો, બરાબર. એટલું થઈ ગયા પછી એને પ્રોપર વોશ કરવાનું. એ થઈ ગયા પછી 80% ટોવેલ ડ્રાય કરવાનું છે. ટોવેલ ડ્રાય કર્યા પછી લગાવવાનું છે હેર સિરમ, એ જ બ્રાન્ડનું, જે તમે બ્રાન્ડનું નેનોપ્લાસ્ટ કર્યું છે એનું. અને પછી લાસ્ટમાં કરવાનું છે બ્લો ડ્રાય. અને બ્લો ડ્રાય કર્યા પછી જે પણ રિઝલ્ટ આવશે એ તમારું લાસ્ટ રિઝલ્ટ હશે, બરાબર. અને આ છે એડવાન્સ ટ્રીટમેન્ટ, નેનોપ્લાસ્ટિયા ટ્રીટમેન્ટ.